તો ગાઈસ સવાર પડી ગયું છે. હવામાં વહેલા વહેલા તમારે આવી ગયો નાસ્તો અને સંજુ નહીં ધોઈને તૈયાર થઈ ગયો. હું યાદ થઈ અમારે જવું છે આજે આવું છે એટલે સમોસા લાગો 25 રૂપિયા થઈશું તે કડે નાસ્તો કરવો હોય તો હા તો ગાઈ ચલો આપણે નાસ્તો કરી લઈએ તાણો. હા સચિન તાર નહીં કરવાનું ખાઈને આવ્યો એને સમોસા બે જ છે લ્યા. 25 રૂપિયાની 50 સમોસા આપણે એક એક આવું એવું કરવાનું હતું. તો ગાઈસ ખમણ અને ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ તાણે. હા સચિન ખાવું છે એ નહીં ખાવા સંજો પેલી ના પાડે નહીં ખાવા પેલા નાચ બાળક એટલે પંખા બેહવાનું હતું. તો ગાઈસ ખમણ તો ખાઈ શકાતું નહીં અમે ખાઈએ સમોસા. કાલે મોમોઝ એ મેદાવાળા ખાધા અને આ ખાઈએ છીએ. આ તો ચીઝ સમોસા છે 4-5 દિવસ હા. તો ગાઈસ સંજય થઈ ગયો તૈયાર અમારે જવું છે અત્યારે ચિલોડા બધું સામાન હોય મૂકીને જવું છે પછી આવીને લઈ જઈએ પછીથી બસ નીકળી જશું. હા હા ચલો ગાઈસ તો આપણે જઈએ. અરે દરવાજા બંધ કરવા વળે કબૂતર અંદર બેસી પછી અરે પેલો નાખી બાજુવાળો જાવ આખી આવજો. હું નેચે જવું ગાડી સાફ કરું. ઓ લઈ લેજે માથું ચડીશું મને બરાબર. ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ ચિલોડા આમ તો સિહોલી કી છે ને ઈકણ હોય સાબરમતી પર આવી ગયા છે. બસ જોતા જોતા જઈને એટલે જ વધારે વાર લાગે તો ગાઈસ આજે આપણે પાણી છોડેલું છે આપણા ડેમમાં એક્સિડન્ટ ટાયર ફાટી છે. તો આજે કરણ કુમારની યાદમાં ગ્રામીણ ટુર્નામેન્ટ રાખી છે. 10-11 વાગ્યા પકવા જાય છે પછી લોડા ખાતે રાખી છે સિહોલી જઈને પાછા આવીએ થોડી વાર કલાક આવી જશે જો મેદાન છે ને ત્યાં. તો ગાઈસ ગાડી તો આપણે રોડ ઉપર ઊભી રાખી કારણ કે અંદર તો કોઈ જાય એવું નથી કદાચ. તો એ ગાડી ફસાઈ જશે પેલી ટ્રેક્ટર બોલાવીશ કાઢવા. તો એ આવાજ મેચ છે ને કને કઈક ટીમો ચાલુ છે સરગાસન ને એક તો લાગે છે. મેચ ચાલો ઠંડુ સંજય તારે કરીશ કોમેન્ટ્રી મુકે તો નાલસ માઈક કોમેન્ટ્રી કરવા હમિંગ આવા બેટા હમિંગ ચમ આવે. તો ગાઈ જઈએ બધા બેઠા છો. તો ગાઈ એક ટીમ પતિ મેચ જીતી ગયા. હા સંજયને આ બાજુ મેચ ચાલુ જ થયો છે ને અમારા ભાઈબંધ મળે છે બહુ જૂનો એટલે કે શું વાતો. તો ગાઈ અમારા ભાઈબંધ મળે છે ઘણા સમયથી અમે જોડે નોકરી કરતા આલમપુર ત્યાં આવ્યો છે મળવા. ભાઈબંધ જાય છે આપણે જઈએ મેદાનમાં. તો ગાઈ જઈએ તો મેચ રમવાનું ને એ બધું ચાલુ છે અને અમે જઈએ વેરનામ. તો ગાઈ આલમપુર ગામમાં આવ્યા છીએ. તો ગાઈ ગાડી પાર્ક કરી ચલો આ બાજુ જતા જઈએ. તો ગાઈ જઈએ આલમપુર આવ્યા હતા કરમજીનો બેનના ઘેર અને ફૂલના ઘેર. તો ઠંડુ પી લઈએ પછી નીકળીએ થોડી વાર. તો ગાઈ જઈથી અમે નીકળી પેલે ચોરી આવું 1 વાગવા આવ્યો. હા ના ના ચલો ગાઈસ તો નીકળીએ કાલ મળે થાય. ચલો હો હા ચલો ગાઈસ તો આપણે જઈએ મેદાનમાં જઈને પછી નીકળી જઈએ. ગાડી અહીંયા પાર્કિંગ કરીને આપણે આવી ગયા છીએ. અહીંયા તો મેચ ચાલુ જ છે બધા જોઉં છું અને અમે જઈએ. હા એ જ છે રોડ ઉપર જ હો. આપણે મહેમાન કહીશું કે ઠંડુ કરીને જો અમુક મન તો નહીં ઠંડુ કરવાનું. તો ગાઈસ આપણે આવ્યા છીએ આ કયો હાઈવે છે હિંમતનગર હાઈવે. હા ચિલોડા બાજુ હા પેલી બાજુ ચિલોડા આગળ હા પુલ નહીં પેલો ચિલોડા બહુ દૂર ના આવી ગયા. આવું છે નાસ્તો કરવો છે કઈ લેવું હોય મંગાય તો ભાઈ નતા આવતા પણ નિકુલ ભાઈ કે હેડો તે બધું 12-1 વાગ્યા. ચલો કંઈક મંગાઈએ તાનો થોડો નાસ્તા જેવું કરી લઈએ. એટલે આ તો જમવાય બેસી ગયા બધા હેડો તો હા. તો એ સૂપ પીએ છે તારે. તો એ આપણે જમવાનું ચાલુ કીધું અમે સંજયનો આ બધા ખાઈશું. સંજય ને સત્ય ને નિકુલભાઈને બધા ખાઈશું આપણે ખાઈ લીધું. ચલો તો અમે નીકળીએ ડાયરેક્ટ. ચલો હા આમ જોવાનું કેટલા વાગ્યા 2 વાગ્યા છે હજી અડધો કલાક થયો નથી પાછું ઘેર જશે.
પબજી નો કઈ સીન છે તો ગાઈસ પુલ ઉપર આવ્યા છે આપણો સાબરમતી નદી જો પાણી કેટલું બધું જાય છે એટલે આખો પુલ હલસ હો સંજય આખો પુલ જેવો હલસ તો ગાઈસ આપણા ફ્લેટ ઉપર આવી ગયા અમે છે ને આપણો સામાન બામાન ભરીએ અને જઈએ ઘેર તો ગાઈસ અમે આપણા ઠેલા વેલા તો પેક જ છું મારો ઠેલો પેક છે સંજાનો પેક છે એટલે એ જેવું મેક મારે છે હા બધું બંધ છે એટલે કદાચ તો ગાઈસ ચલો ફટાફટ આપણે જઈએ તાણ બધું સામાન બામાન તો આ પંખા લાઈટો બંધ કરી દેજે તો ગાઈસ સંજય બ્લોક મારીને આવો છો ને આપણે જઈએ ઠેલા પાછળ જ મૂકી દે અરે કેબલ માર જોડે કશું નહીં હો હું ખુદ જ ચાર્જિંગ નહીં લાવ્યો ચલો ગાઈસ તો નીકળી આપણે કમ્પ્લીટ 3 વાગ્યા છું 3 અને 1 મિનિટ 4 4:30 કમ્પ્લીટ 4:30 પહોંચ્યું પોકી જાય છે હાલો તો ગાઈસ સંજય ગાડી ચલાવે છે એનો હાલ દીધી છે કે તું ચલાય થોડું તો એ ચલાવે છે સંજય મારો આવે ગાડી ચલાવવાનો સાહેબની બાજુ બેહાડ્યા છે એટલે મને બીક લાગે છે બાજુ બે તો બે ગયો છે પણ એવું થાય છે નાલી વખત સારું હતું અને માપની જવા દે ધીમે ધીમે 10-20 ઉપર વિજાપુર બજારમાં હેડે એ ગાડીઓ ધીમી હેડે વિજાપુર બજારમાં આવી જશે વાગ્યા છે 1 કલાક તો વિજાપુર આવતા હા તું ચલાવતા કાઢતો કલાક જ થાય આમ તો હતો નહીં હજી 1 કલાક બીજો થશે આપણને ઘેર જતા વિજાપુરથી આગળ નીકળી જાય ને હું ડીઝલપુર રહીએ છીએ આપણે ઘરે એક સાહેબ આવ્યા હતા તે એવું કીધું ભાઈ 14 નહીં ચલાવો શીખો જો ગાડી ચલાવ મારે ઊંઘી જવું તો પછી ગાડી કોણ છે છેડા આગળ એટલા જ હું બેહ્યો છું સાઈડમાં હા પેથાપુરથી લઈને આવ્યો છું શેઠ વિજાપુર ગળું દુખાય એ તો સંજો લાવ્યો દવા તો ઘણી બધી હોની નથી હા નહીં લાંબાની ચોકલેટો બોકલેટો કશું આવાજ પેલો એ બેહી ગયો છે મારો અવાજ મેટલા ઓય તમને ખબર પડે કુટલા બોલું નહીં હવે હું લાવો ડખા થશે તો ગાઈસ ડીપી આયા છે ડીપી મારે છે કોઈ લાયેલું ગમાજ તો લઈ જઉં છું કે પેથાપુરથી સંજય ચલાઈ ડીપી હોય છે ઓયથી એટલે ઘેર રૂચી લઈ લે તારી વર્તી થઈ જાય ગુજરાતી શાકભાજી લે તો તામની ગાડી ચાલુ રાખીશ તમે તું ચાલુ રાખી ગયો તો હવે ચાર ચોપ તો બંધ કરાય એટલે મેં લે જવા દેજી પાછો બધા સામુ અલે આ તો માટી શું ઈનો તો વજન છે તા મુક્તિ પાસે ઉધરસ સાથે નહીં આ તો બે જ ખાઉં છું બજારમાં આવે ટોળા વિંધ તો આવે ખાસ આઈએ તો ટોળા વિંધ થઈ જઈએ એટલે શાંતિ આપો હારો હોય તેમ ગેલ લઈ લે તો આખી ફૂલ ટ્રીપ એટલે કાચમાં હરખું તને દેખાય ઓમ કરી ફાવ મને ઓમ ટટ્ટાર ઉભો રહીને જ ફાવે મને કારણ કે તો ઓમ ઊંઘે ચલાવું ચલાવતા તો જ્યારે તે વેટે ના રાખે મને ઘેર પાડતા ના ફાવે એ તો ઘેર પાડવાના જ હોય એક વાર દબાવ્યું એટલે હેડ્યું ચલો ગાઈસ તો ઘેર છે અમારું તો કલાક થશે વિશેષ વાત જગ્યા પાસે આયો ને ત્યાં સુધી નતું ફાવતો કમ્પ્લીટ જો પહેલી વાર સંજોગ ગાડી લઈને આવ્યો ગતિ નહીં આમાં તારે એવું જ કરવાનું હું બાજુ બે પહાડું મને એવો થાક લાગે બે એવું લાગે આવતું જ નહીં ગાડી ચલાવું તો અડધા કલાકમાં એવું લાગે પોકી જાય તો કઈ આજ તો થાકી ગયા છે ગળું દુખાય છે અને શરદી થઈ ગયા છે નાક ભરી ગયો છું કપ થઈ ગયા છે ઉધરસ થઈ જાય ગળું બેસી ગયું બોલાતું સંજો બીમાર હતો તે હાજો થઈ ગયો હું દવા નહીં લીધી મારે લેવી પડશે ડિઝાઇન જે મસ્ત બની છે મંદિર દેખાય આપણું ડિઝાઇન જો તો કઈ જાય છે કે અલ્યા વિલા કોણ લાવે છે કોણ લાવ્યું બંદૂક વી તું કેળો લાવે છે હા જય માતાજી એક એક બધા લઈ જા ઘેર એક બધા લઈ જા ઘેર હા તા માટે કેળો લાયા સફરજન લાયા હા
એક વ્યૂ નું આલો આ વ્યૂ લઈ જાય આ કોણ લઈ જશે એપલ આ રે કોણ લઈ જશે કેળો આ પકડો આ વ્યૂ તું લઈ જાય જાડો લઈ જાડો તો ગાઈસ આવી જશે ઘેર મારે તો હારું જ રહ્યો બની ગયું ખાવાનું મારા વાત બંધ થઈ ગયો છે બદલાઈ ગયો છે લાઈ તો એ છોકરો ના હાલવાની છે છોકરો માટે છે છોકરો માટે છે દિવ્યાંશ રહી ગયો અરે રે નીકળી મગ દિવ્યાંશ બધાને વેચી મારી નહીં રહી ગયો તેમ એના એકલા માટે અહીં નતું બર્થડે કશું છે હા એના અહીં નતો છો બર્થડે છે કશું તાણું राकेश ये मंगाई ससी कौन है ना भाई हो कौन सा ये तो मानो कवर वाले ने कि कौन सा ले तो सीरियल में वाले पापा मंगाई हाँ आगे जाकर मंगाऊं है हो लाई लेना तो गाइस कोक लायो संध्या માટે लाई नहीं पर आवस हजू ચોથી આવે જે लाई એટલે કેવું રસ્તો આ રોગાનું આગળ એ મિની કિચન નું જશે મને ખબર हो हाँ ફોન તો મંગાયો તેરે મને કઈ ખબર મંગાયો હા ફોન કોને મંગાયો ફોન જોજો બાપ શું લાગે હા ચાકુ તો ગાઈસ પહેલી વાત તો આપણો સબસ્ક્રાઇબર આવ્યો છું અમારી છેડી આવતી હતી ગાડી શેઠથી પણ ગયા હોય તો ના બીમાર પડી ગાઈસ અમદાવાદથી ચિલોડાથી આવ્યા હતા હા છે રાકા બત્તી આવજે મંદિર રાજ મંદિર માટે ડોનેશન આપું છું સંજય માટે ગિફ્ટ સંજય માટે સ્પેશિયલ ગિફ્ટ લાયા કોઈ પેલા ક્યાં એને હે નહીં સ હું સ ક્યાં તો કરું સંજય તો ગિફ્ટ આવી લે આજે તો 45 દિવસ જ છે તો એ સંજય માટે ગિફ્ટ લાયા સ્પેશિયલ 45 દિવસ જ છે ચલા 12 મહિનો હોગતો હતો 12 મહિને 2 વર્ષ હા કે લાવું આ આવી ગયો રાકેશ ને કહેતા હતા મત હું હશે આ તો મગજ વિચાર આમાં જેસી હવે આ ના ખાય જેસી બહુ જોમાં આવશે નાસ્તો પેડિગ્રી ના ગુડ્ડુ હવે છોકરાને મજા આવશે ગાડી બંધ નહીં કરી હજુ કઈ તો રો કરો એ તો હાલશે હમણાં કંટાળ છે ને એટલે મૂકી દેશે પસ્તાઈ રમજો હાલશે ચાલો ચલો હા સારું ચલો હા
સંજય થેન્ક યુ કહી દે. हाँ संजय क्या क्या करता ये रोयो એને અત્યારે નવા આવ્યો તો ઇમોશનલ ના થઈ ગયો તું તું બંધ છે લપાટા માર્યા વગર ઇમોશનલ ના થઈ છોકરા ઇમોશનલ થઈ ગયા જો રમા હેડો હોવા જર્મન રમ કુપણી એ તારે તું એ પકડ બે જણ પકડીને હેડ આળો નોમ પાડવાનું છે વિડીયો બનાવવાનો નોમ માટે અત્યારે ડૂચો પર છે અત્યારે નહીં લેવાનું 8 દિવસ નહીં એટલા રસિયા લેવાની હા પેલા નતો ડૂચો ભર્યો એટલે ધ્યાન રાખવું પડે ગુડ્ડુ કે છે કે અમે સ્કૂલે આવશું ને પછી હશે તો ખરો કોઈ લઈ જાય ને ઓ બેટા આ મમ્મી આ તો વાંચ રહેશે ગુડ્ડુ કે હું સ્કૂલ થી આવું છું આ રહેશે કોણ જતો રહેશે હા હા તો અમારી નવી ગિફ્ટ આવી જઈ છે મસ્ત અને ગઈ નામકરણ કાલબાલ કરીએ આજે આવે 7 તો 45 દિવસનો છે ચલો ઓટો મારવા લઈને આવ્યો છું મંદિરે જઈએ ગઈ મંદિરનું કામકાજ ચાલુ છે બોલ ને અત્યારે હું આવું છું ડોગીનું લઈને જઈને ડેડી મને કહું કે હું ડોગીને પકડી લઉં તમે આ નાખી આપો પણ શી કરવી છે શીખવી તો કઈ જાવ ધીરે ધીરે તો નવો આવ્યો છે એટલે ખબર નહીં શું કરવાનું કયા ટાઈમે શું કરવાનું એટલે હવે ધીરે ધીરે તે પાડવી પડશે તો ગાઈસ અને પહેલાં એક હતો આપણે આવો જ પપ્પાને કૂતરો પાડવાનો બહુ શોખ એટલે એમ કહું એકાદો કૂતરો હોય ને તો સારું ગામડામાં રહીએ છીએ ને એટલે તે પપ્પા નાનું હતો ને તે પપ્પા કૂતરો એવો હતો ને આવો તો જર્મન શેફર્ડ જ હતો બ્લેક કલરનો હતો કોકે હાલે તો એ પણ આમ ખુલ્લો હતો આ રીતે બાંધેલો નહીં તે એને જ ચોરોને પકડ્યા હતા એ ખાસો ટાઈમ પહેલાં પછી કૂતરો મસ્ત હતો ને તે કોઈક ભાઈ લઈ ગયા પછી આપણી જોઈતી એટલે અમે ગોજનગર જતા રહ્યા પછી મંદિરનો ઢાંચો તૈયાર થઈ ગયો જો મંદિરની ડિઝાઇન બતાવો સ્પેશિયલ લઈને આવ્યા છું કારણ કે આપણે ત્યાં અહીંયા આવતા હતા ને ત્યાં ડિઝાઇન દેખાતી હતી જોવા ઢાંટાણાન જે પાડી છે ડિઝાઇન જો ગાઈઝ આવી ડિઝાઇન પાડીશ પોણી તો હમણાં શોર્ટિંગ જશે રાખીશ નહીં ખાલી કોથળા લગાવવાના શું હોય તો ગાઈઝ આજ તો અમારે ખાવાનું બને છે રોજ બને જ છે પણ આજે બને છે પેલું શું કહેવાય ચોળીનું શાક ચોળી હા સંજય કાકાને ખબર હું બલ્લું આપણો રહ્યાનું બલ્લું નામ નહીં રાખવાનું અલગ પાડવાનું છે બલ્લુન તો તને જેમ તા પપ્પા હાચવો ને એમ બલ્લુન હાચવશે એટલે તારા માટે નહીં લાવું પણ બલ્લુ માટે કોક લાવશે એટલે તા એ રહી જશે તો ગઈ આજ તો અમારો ચૂલો 12 ઘણા દાડા પછી બન્યો આજે સરસ મજાની ચોકડી અહીંયા તો અમારે બનાવે છે મોટું કિચન બનાવે દરવાજા નહીં ખુલ્લું કિચન ચાલો હવા ઉજાસ રે નહીં હા પેલી મફળીઓ મને લાગે એકમાં હોય હળગાવી લાગે હા તો શેક્યાલ જે ના હું યાદ નહીં કરાવ હે હિયાળ હા વાઘ ત્રીજું આવ્યું હવે હું એમ જ કહું છું કે 2 તો હતો અને ત્રીજું આનું અંતો એ છોકરાથી વધારે સાચવવું પડશે અને દર મહિને 2-3 હજારનો ખર્ચો આનો હા 2-3 હજારનો ના થાય 2500-3 હજારની પેડિગ્રી થઈ જશે હા ટેક્સ તો ભરીએ તો થોડો ઓછા થશે તું કૂતરો વાંચે તો હવે કે ટેક્સ ભરું છું ને એટલે કૂતરા લાવે ને કૂતરા પાછળ ખર્ચા કરો તો કૂતરો હાચવે ટેક્સ થોડા ઓછા થશે ખબર નવો આઈફોન 2 આવી જઈ આપણે મોગા પ્રો મેક્સ અલ્ટ્રા લઈએ ત્યારે તાણું નોટિસ આવશે ઘરે ઘરે નોટિસ આવશે
આપણે તો ખાતામાં આવું કે ટોમીન તો એ બધો છે ટોમીન નોમ પાડવા છે નોમ નહીં પાડ્યો છે તો ગાઈસ બધો ખા બે જો ટીકો પપ્પા મમ્મી ને કાજલ નો બધો બાકી ખબર લે આમ બોને પૂરે લેતા એનો બહુ તો બિચારી આવત આવા ન કર ના આવો નહીં પાર્વતી હા આવતા જ કોને મે મિલનભાઈ મોકલી દો નહીં બોલી આવતા જ કો ચમ નહીં આવે ને મિલનભાઈ તારા જેવું ખાતું ખાતું નહીં લાજે યા મિલનભાઈ આવશો કો મિલનભાઈ ચમ નહીં આવે કે મિલનભાઈ એસે આ માટી કો કેજો તારીફ કરો પારતી મોટા ભાઈ તમારા અવાજ પાર્વતી હારી જ છે કે ઉધરો થશે હા ના થશે મારા અવાજ બદલાઈ ગયો છે ગળું બેસી ગયું છે જોઈ રહ્યા તા રોટલા ઓછી કરીએ બે જાય હા એટલું જોર જોરથી બોલતા હતા હા એટલું જોર જોરથી વાતો કરતા કે વાતો ઓછી કરીએ તો એટલી ગળું ના દેવાનું મને તમે આવી વાતો કરો મને જબ્બર હસવું આવે બોલો જબ્બર તો કઈ રોટલા બનું બાજરીના હરખા હીક છે હું હરખા કાળી મેસ બાજરી નહીં હારી આવી આ ફોન તો થયું દુકાન થી નીકળ્યા અને અડધા હે શિલ્પન ફોન તો રહી જ ગયો એટલે તો પડ્યો ના ગાડી કરાયું જ પડ્યો નહીં અરે બે વખત જઈને એમાં ફોન વધતા તો જ નહીં બોલો ત્યાં કઈ એ હોત રે તો વેચી આવું. હોજ કઈ વેચીને પછી બીજું નવું લાવો ખાલી એવું કર્યા વગર આ તો પેલા 30,000 જેવા આવશે શું કરી 30,000 આવશે ના તો કઈ જઈએ તો રોટલા બનું છું ને આપણે જઈએ ખાવા ટાટા બોલી તારે સરસ તો કઈ પાર્વતી એમ આવી છે ખાવા આપણે તો શાક નું ચોળી બટાકા નાખવાની ખીચું થઈ જ જાય હા ને તો રેગણો હોય પછી પેલી લાયો હેગોળી ચાલુ એટલે અંતુ શીખવાડ એકવાર છે ને તાર કલાક ક્લાસ લેવાનો તો ગાજ અમે ખાઈએ છીએ પૂનમ હા 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 જુઓ જેમ આવે એમ ખાઈ લેવાનું પતી જાય એમ જેવું હાલ હુકો તો હુકો હા હું તમારે હા હું કોઈ ખાય નહીં પાર્ટી બીજું ખાઈ ચાલવી નહીં કયા પાકિસ્તાનમાં કયા કમો પાકિસ્તાનમાં માં કે એમ નહીં સંજય ત્રીજું છોકરું હાચવામાં અરે ખાવાનું રહી જશે ભૂખ રહી જશે હવે ધ્યાન રાખવાનું કૂતરું ખાતું હોય ને એ વસ્તુ આવે ને એ પહેલા પતે ધ્યાન કે કૂતરો ખાઈ દે જય સરી તો મજામથી શિલ્પા રાકેશભાઈ ખાટલામાં શિલ્પા ઉભી મફળિયું ખાયો યશની મફળિયું ખાયો રાકેશજી ખાટલામાં બેઠા મોટા ભોગો ખાઈ કોના અમાર તો અને આઈરે આવી હતી તે હવે એ આવી હતી ને પપ્પા ને મમ્મી ને પારાથી કઈ બાટલો લઈ જઈ એમ કહું તાર ત્રીજા છોકરા હાચવામાં રહે તું ભૂખે ટાટ થઈ ગયે હું તો ઊંઘતો તો મોબાઈલ ફેંકતો હતો પેલી વાર તારું હાચ માં તો બે છે ને ત્રીજી હાચવે તમે હું બે હાચતા પૂનમ ભાભી રહ્યો લો શકીએ બે એ તો મને એ જ નહીં ગમતું આ લાયા છે તે પેલો થોડો ટાઈમ મળતો એ નહીં મળે હવે ખાલી આપણે રોજ ઘી ઉમવાનું જોઈએ બહુ ગમે છે. શિલ્પા કાલ બે જોડી માટે કપડો સીવી દેજે મસ્ત ચડ્ડો ને ટી શર્ટ હો હવે લે આ છોકરાનું પહેરાઈ દે ચડોટી તો ગાઈઝ મફળીઓ ખાઈએ હમણાં લાયા હતા તો પહેરેલું તો આમાં છે ને 2 કિલો હતી સંજામાં પડ્યો એમાં 250 માટી તો ગાઈઝ અહીંયા તો ખાઈને તો મમ્મીને ઊંઘવાનું કરું મિતા સુઈ ગઈ જો